નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી વિષય ઇંગ્લિશ ધોરણ 9ની નવી આવૃત્તિ લોન્ચ થઈ ગઈ છે અને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજના વિડીયોમાં આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે ભણવાના છીએ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1, 2, 3, 4 અને 5 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત યુનિટ નંબર 6ની ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. ચલો પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ લખવાના છે. તો ચાલો પેરેગ્રાફ વાંચી લઈએ કે વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દહેરા, કે હું મારા સમર વેકેશન, મારા ઉનાળાના વેકેશન દહેરામાં ગુજારતો. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, મારા દાદીના ઘરે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન ધ મે, કે હું દિલ્હીના મેદાનોને મે મહિનાના શરૂઆતના ભાગમાં છોડી દેતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈના અંત ભાગમાં પાછો આવતો. દેવલી વોઝ અ સ્મોલ હિલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દહેરા, કે દેવલીથી લગભગ 50 કિલોમીટર દૂર દહેરા જે છે હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ્સ ઓફ ઇન્ડિયન તરાઈ, ભારતીય જંગલના ગાઢ વૃક્ષોની ખૂબ જ નજીક હતું, એની બોર્ડર ઉપર આવેલું હતું. તો સવાલ છે પહેલો કે વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન, કે લેખક પોતાનું સમર વેકેશન ક્યાં ગુજારતા. તો જો અહીંયા ધ્યાન, અહીંયા લખ્યું છે પેરેગ્રાફમાં કે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દહેરા, કે હું રેગ્યુલરલી મારું સમર વેકેશન દહેરામાં ગુજારતો. જો બેઠું વાક્ય લખ્યું એટલે વાક્ય ખોટું પડશે. કેમ? કારણ કે અહીંયા આઈ લખ્યું છે. આઈ જે છે એટલે થાય હું, કે હું રેગ્યુલરલી મારું સમર વેકેશન દહેરામાં ગુજારતો. નહીં, આ વાક્ય ખોટું પડે. આઈની જગ્યાએ ફેરફાર કરવો પડે. આઈની જગ્યાએ શું લખવું પડે? ધ ઓથર. લખીશું ધ ઓથર સ્પેન્ટ હિઝ સમર વેકેશન. માયમાં પણ શું થઈ જશે? ફેરફાર થઈ જશે. હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રાન્ડ મધર્સ પ્લેસ ઇન દહેરા. ચલો બીજો સવાલ છે વેન વુડ ધ ઓથર ગો ટુ દહેરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર, કે લેખક જે છે દહેરા ક્યારે જતા અને પાછા ક્યારે આવતા. તો જો અહીંયા લખ્યું છે કે આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન ધ મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. આ લાઈનમાં આપણો જવાબ છે કે લેખક જે છે મે મહિનાના શરૂઆતના ભાગમાં જે છે વ્યા જતા અને જુલાઈ મહિનાના અંત ભાગમાં જે છે એ પાછા આવતા. લખીશું આપણે ધ ઓથર વુડ ગો ટુ દહેરા અર્લી ઇન ધ મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. ઓકે, ચાલો ત્રીજો સવાલ છે વેર વોઝ દેઓલી, દેઓલી ક્યાં આવેલું હતું. તો જો દેઓલીનું એડ્રેસ અહીં આપ્યું છે. દેઓલી વોઝ અ સ્મોલ હિલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દહેરા, દહેરાથી 50 કિલોમીટર દૂર આવેલું નાનકડું એવું સ્થળ હતું. તો લખી નાખશું દેઓલી વોઝ અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દહેરા ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ્સ ઓફ ઇન્ડિયન તરાઈ, ભારતીય તરાઈના જંગલોમાં જે છે એના કિનારી ઉપર જે છે આવેલું છે એકચ્યુઅલી. રેડી? ચાલો આગળ વધીશું. હુ લિવ્ડ ઇન દહેરા, દહેરામાં કોણ રહેતું. તો દહેરામાં કોણ રહેતું? ધ નેરેટર્સ ગ્રાન્ડ મધર, કે જે લેખક છે એના દાદી જે છે એ દહેરામાં રહેતા હતા. ચલો ત્યારબાદ બીજો ફકરો છે. શું કહે છે? આઈ ડિસાઇડેડ ધેટ, કે મેં એવું નક્કી કર્યું હતું કે વન ડે, એક દિવસ, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન, કે હું ટ્રેનમાંથી ઉતરીશ એટ દેઓલી, દેઓલી ઉતરીશ, એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, ત્યાં એક દિવસ વિતાવીશ. આઈ વોઝ 18, હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, મારા દાદીના ઘરે જતો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, અને મારે રાત્રિની ટ્રેન જે છે દેઓલી ઊભી રહી ગઈ. અ ગર્લ કેમ ડાઉન ટુ ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, અને એક છોકરી જે છે ટોપલા વેચવા માટે પ્લેટફોર્મ પર આવે છે. તો સવાલ છે પહેલો વોટ ડીડ ઓથર સી, વોટ એટલે કે શું, ઓથર સી લેખકે જોયું, વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, જ્યારે ટ્રેન દેઓલીએ ઊભી રહી ત્યારે લેખકે શું જોયું. તો જો ત્યાં લેખકે શું જોયું કે જો આઈ વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, એને જોયું કે એક છોકરી જે છે ટોપલા વેચવા માટે બાસ્કેટ ઉપર, એક છોકરી જે છે ટોપલા વેચવા માટે પ્લેટફોર્મ ઉપર આવી રહી છે, એ જોયું. લખીશું આપણે વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી the author saw a girl who was selling baskets coming down the platform. ચલો બીજું લખીશું where did the night train stop, કે નાઇટ ટ્રેન ક્યાં રોકાણી. તો જો અહીંયા ધ્યાન, બેઠું લખેલું છે
ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, કે નાઇટ ટ્રેન જે છે, આ રાત્રિની ટ્રેન જે છે એ દેઓલીએ ઊભી રહી. લખીશું જવાબ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. બેઠો જવાબ આપણને પેરેગ્રાફમાંથી મળી જાય છે. ઓકે, ચલો આગળ છે ત્રીજું. હાઉ ઓલ્ડ વોઝ ધ ઓથર. હાઉ ઓલ્ડ વોઝ ધ ઓથર. ઓથરની એટલે કે લેખકની ઉંમર કેટલી હતી? તો પેરેગ્રાફમાં લખ્યું હતું 18 વર્ષની. ધ ઓથર વોઝ 18 years old. લેખક 18 વર્ષના હતા. ત્યારબાદ ચોથું છે ધ ગર્લ વોઝ સેલિંગ ડોટ ડોટ ડોટ. અધૂરું વાક્ય છે. લખીશું ધ ગર્લ વોઝ સેલિંગ બાસ્કેટ્સ. છોકરી ટોપલા વેચી રહી હતી. બરોબર છે. ચલો આગળનો પેરેગ્રાફ. પેરેગ્રાફ નંબર 3 શું કહે છે? ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. અને છોકરીએ જે છે પોતાના ખભા ઉપર, શોલ્ડર ઉપર એક શાલ પહેરી હતી. હર ફીટ વેર બેર. એના પગ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. એના કપડા જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ. તે એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. અને મારી તરફ આતુરતાથી આવી રહી હતી. તો સવાલ પહેલો છે શું? ડિસ્ક્રાઇબ ધ ગર્લ્સ એપિયરન્સ, કે છોકરીના દેખાવનું વર્ણન કરવાનું છે. તો જો અહીંયા લખ્યું છે કે જે છોકરી હતી એને શોલ પહેરેલી હતી, એના શોલ્ડર ઉપર, એના પગ ઉપર ચપ્પલ નહોતા અને એના કપડા જૂના હતા. એ યુવાન દેખાતી હતી. આ રીતે વર્ણનમાંથી જે છે લખીશું કે ધ ગર્લ વોઝ યંગ, શી વોર ઓલ્ડ ક્લોથ્સ વિથ અ શોલ એક્રોસ હર શોલ્ડર. એ છોકરી યુવાન હતી, એને કપડા જૂના પહેર્યા હતા અને એના ખભા ઉપર જે છે એને શાલ ઓઢેલી હતી. ત્યારબાદ આગળ બીજો સવાલ છે વોટ શોઝ ધેટ ધ ગર્લ વોઝ પુઅર. કે આ પેરેગ્રાફમાં એવું તો શું છે કે જેનાથી તમને ખબર પડે કે જે છોકરી છે એ ગરીબ હતી? વોટ શોઝ ધેટ ધ ગર્લ વોઝ પુઅર, કે શેનાથી છોકરી ગરીબ હતી એવું દર્શાવાય છે. તો લખીશું ધ ગર્લ વોઝ પુઅર બીકોઝ હર ફીટ વેર બેર. છોકરી ગરીબ હતી કારણ કે એના પગમાં ચપ્પલ નહોતા, એના પગ ખુલ્લા હતા. હર ક્લોથ્સ વેર ઓલ્ડ. એના કપડા જૂના હતા. and she had only a shawl across her shoulder. અને એને ખાલી ખભે એક શાલ પહેરી હતી. on a cold morning. ઠંડીથી બચવા માટે. રાઈટ. ત્રીજો સવાલ છે ધ ગર્લ વોઝ વોકિંગ ડોટ 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 ડોટ. અધૂરું વાક્ય છે તો કરીશું અધૂરું વાક્ય પૂરું. ધ ગર્લ વોઝ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ ધ ઓથર. લેખક તરફ જે છે એ આતુરતાથી ચાલી રહી હતી. રેડી? ચાલો આગળ છે ચોથો પેરેગ્રાફ. when she came to my window. જ્યારે તે મારી બારી પાસે આવી. she stopped. તે ઊભી રહી ગઈ. she saw that I was looking at her initially. કે તેણે જોયું કે હું તેની સામું જ જોઈ રહ્યો હતો. but at first she pretended not to notice. પણ શરૂઆતમાં એણે જે છે એવો પ્રિટેન્ડ કર્યું, એવું ઢોંગ કર્યું કે ભાઈ નોટિસ નથી કરવું આપણે, એમ આમાં બહુ ધ્યાનમાં નથી લેવું. she had a pale skin. એની ત્વચા જે છે નિસ્તેજ હતી. shiny black hair. કાળા ચમકતા વાળ હતા. and dark eyes. અને કાળી ઘેરી આંખો હતી. and those eyes. અને તે આંખો સર્ચિંગ, કંઈક શોધતી હતી. લિવિલી, જીવંત હતી. મેટ માઇન. મારી આંખોને મળે છે. મારી આંખો એટલે લેખકની આંખોની વાત થાય છે. આ કહાનીમાં જેટલી જગ્યાએ આય વાપરેલું છે એ આયનો અર્થ શું થાય છે? લેખક ખુદ. બરોબર. લેખક રસ્કિન બોન્ડ જે છે એની અહીંયા વાત કરેલી છે. તો પહેલો સવાલ છે હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ વેન હી સો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સવાલ સમજો. હાઉ એટલે કેવી રીતે, ધ ઓથર રિએક્ટ, ઓથરનું રિએક્શન હતું. when he saw the girl for the first time, કે જ્યારે લેખકે છોકરીને પહેલી વાર જોઈ, બરોબર, ત્યારે જે છે ઓથરનું રિએક્શન શું હતું? તો જો અહીંયા ધ્યાન લખીશું જવાબ. when the author saw the girl for the first time, કે જ્યારે લેખકે છોકરીને પહેલી વાર જોઈ. he could not stop staring at her. ઈ એને જોવાનું બંધ ન કરી શક્યા. બરોબર. ઈ એને જોતા જ રહ્યા. રેડી? બીજો સવાલ છે શું? ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ. આમાં જે છે યુવાન છોકરીનું વર્ણન કરો. તો જો યંગ ગર્લનું વર્ણન અહીંયા છે. she had a pale skin, shiny black hair and dark eyes. રેડી? આ એની જે છે કહેવાય એનું છોકરીનું વર્ણન છે. તો એમાંથી આપણે લખશું કે the girl had a pale skin, shiny black hair and dark eyes. રેડી? પેરેગ્રાફમાંથી આપણને બેઠું મળી જાય છે. ચલો આગળ છે ત્રીજો કે what did the girl see. છોકરીએ શું જોયું અને what did she pretend. એણે શેનો ઢોંગ કર્યો. તો જો જ્યારે એક સાથે બે સવાલ પૂછાય ને એટલે એક સાથે બેના જવાબ નહીં લખવાના. પહેલાની વારી પૂરી કરવાની, પછી બીજો સવાલ જોવાનો. what did the girl see. છોકરીએ શું જોયું? તો છોકરીએ જોયું કે લેખક એની સામું જોતા હતા. the girl saw that the author was looking at her initially. કે લેખક એની સામું જ જે છે આતુરતાથી જોઈ રહ્યા હતા. બીજું
વોટ ડીડ શી પ્રિટેન્ડ, એને શેનો ઢોંગ કર્યો? બટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ ઇટ, કે નોટ ટુ નોટિસ ઇટ, એ વસ્તુ નોટિસ ન કરવાનો, ધ્યાનમાં ન લેવાનો ઢોંગ કર્યો. રાઈટ? ચાલો આગળ વધીએ. ચોથો સવાલ. ધ ગર્લ્સ આઈસ વેર, છોકરીની આંખો હતી. ડોટ ડોટ ડોટ, અધૂરું વાક્ય છે, પૂરું કરીશું. ધ ગર્લ્સ આઈસ વેર ડાર્ક, સર્ચિંગ એન્ડ લિવિલી. ઓકે, ચાલો. પાંચમો સવાલ છે વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ ક્લોઝલી અને લાઇટ. તો ક્લોઝલી નો મતલબ થાય છે ઇનિશિયલી અને લાઇટ નો મતલબ થાય છે પેલ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે પાંચમો પેરેગ્રાફ. શી સ્ટુડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ, તે મારી બારી પાસે થોડોક ટાઈમ ઊભી રહી. neither of us said anything, અમારા બે માંથી કોઈ પણ કાંઈ બોલ્યું નહીં. but when she moved on, પણ જ્યારે તે આગળ ચાલી, I don't know why, મને નથી ખબર શા માટે, I left my seat, હું મારી સીટમાંથી ઊભો થઈ ગયો. rushed to the carriage door, ટ્રેનના દરવાજા પાસે પહોંચ્યો. she noticed me at the door, એણે મને દરવાજા પાસે જોયું. and started walking on the platform, અને પ્લેટફોર્મ ઉપર ચાલવાનું ચાલુ કર્યું. I walked across the tea stall, હું ચાલીને ટી સ્ટોલ પાસે ગયો. A kettle was boiling on a small fire, નાનકડી એવી આગ ઉપરથી જે છે કેટલી જે છે ગરમ થતી હતી, ચા ઉકળતી હતી. The girl followed me behind the stall, છોકરીએ મારો ટી સ્ટોલ સુધી પીછો કર્યો. કે ચાલો જોઈએ હવે શું થાય છે. સવાલ છે પહેલો. What did the author do when the girl moved on? What એટલે શું, author do લેખકે કર્યું, when the girl moved on છોકરી જ્યારે આગળ વધી ગઈ ત્યારે લેખકે શું કર્યું? તો શું કર્યું જો ધ્યાન અહીંયા. when the girl moved on છોકરી જ્યારે આગળ વધી ગઈ, the author left his seat, લેખકે પોતાની સીટ છોડી, and ran to the carriage door, અને દરવાજા તરફ દોડ્યા. ચાલો આગળ વધીએ. બીજો સવાલ છે what did the girl do when she saw the author at the carriage door? ચાલો સવાલ સમજો. what એટલે કે શું, the girl do છોકરીએ કર્યું, when she saw the author at the carriage door જ્યારે તેણે લેખકને દરવાજા પાસે જોયા. તો વાલા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ સવાલ when વાળો હોય ને, વચ્ચે when આવતો હોય ને, એટલે એ જવાબ જ્યાંથી ચાલુ થતો હોય when થી શરૂ કરી દેવાનો. when the girl saw the author at the carriage door. જો અડધો જવાબ આપણને ક્યાંથી મળી જાય છે? સવાલમાંથી જ મળી જાય છે. સવાલ છે when she saw the author at the carriage door, બેઠું લખી નાખ્યું, આ she ની જગ્યાએ શું લખી નાખ્યું આપણે? the girl. હે, હવે જવાબ લખવાનો કે જ્યારે છોકરીએ લેખકને દરવાજા પાસે જોયો ત્યારે છોકરીએ શું કર્યું? she stood waiting on the platform. બરોબર, તે છોકરી પ્લેટફોર્મ ઉપર ઊભી રહી ગઈ જાણે કે લેખકની રાહ જોઈતી હોય. રેડી? ત્રીજું છે where did the author go? લેખક ક્યાં ગયા? ક્યાં ગયા હતા પેરેગ્રાફ પ્રમાણે? તો ક્યાં ગયા હતા? એ સીધા ચાની સ્ટોલ પાસે ગયા હતા ને. તો યસ લખીશું the author went across to the tea stall. લેખક સીધા જે છે ચાની દુકાન પાસે ગયા. ચલો આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ છે. પેલી છોકરી કહે છે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, કે શું તમારે ટોપલા લેવા છે? તેને પૂછ્યું. ધે આર વેરી સ્ટ્રોંગ, બહુ જ મજબૂત છે, અને મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, સારામાં સારા વાંસમાંથી બનેલા છે. તો લેખક કહે છે નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે ટોપલા નથી લેવા. વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, અમે એકબીજા સામું જોયા કરતા હતા અને ઘણો લાંબો સમય ઉભા રહ્યા. ધેન શી સેડ, પછી બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે પાક્કું તમારે ટોપલા નથી લેવા? લેખક કીધું ગીવ મી વન, ચાલો એક આપી દો. આઈ સેડ એન્ડ આઈ ટુક વન ઓફ ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. એવું કહીને મેં જે ટોપલાનો થપ્પો હતો એમાંથી એક ટોપલો લઈ લીધો અને એને 1 રૂપિયો આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ, એ ટોપલો આપતી વખતે, એ રૂપિયો આપતી વખતે મારે એની આંગળીઓ અડકવી હતી, બટ કુડ નોટ, પણ અડકી શક્યો નહીં. સવાલ છે પહેલો, વોટ ફીલિંગ ડીડ ઓથર હેવ વાઇલ બાઇંગ ધ બાસ્કેટ? ઓકે, સવાલ સમજો. વોટ ફીલિંગ એટલે કે શું લાગણી ધ ઓથર હેવ, ઓથરને થઈ, લેખકને થઈ, લેખકને એવી કઈ લાગણી થઈ વાઇલ બાઇંગ ધ બાસ્કેટ, બાસ્કેટ ખરીદતી વખતે લેખકની શું ઈચ્છા હતી, લેખકને શું ફીલિંગ થઈ? તો ભાઈ વાઇલ બાઇંગ ધ બાસ્કેટ, બાસ્કેટ ખરીદતી વખતે ધ ઓથર વોન્ટેડ ટુ ટચ ધ ગર્લ્સ ફિંગર્સ, કે લેખકને છોકરીની આંગળીઓ અડકવાની ઈચ્છા થઈ હતી, પણ he could not do so, પણ તે એવું કરી શક્યા નહીં. આગળ બીજો સવાલ છે હાઉ મેની બાસ્કેટ્સ ડીડ ધ ઓથર બાય,
કે લેખકે કેટલા ટોપલા ખરીદ્યા, હાઉ મેની પૂછી છે સંખ્યા, કેટલા ખરીદ્યા, એક લખીશું ધ ઓથર બોટ વન બાસ્કેટ, લેખકે એક ટોપલો ખરીદ્યો. ત્યારબાદ છે ત્રીજું, હાઉ મચ ડીડ ધ ઓથર પે ફોર ધ બાસ્કેટ. ચાલો સવાલ સમજો. હાઉ મચ એટલે કેટલા, ધ ઓથર પે લેખકે ચૂકવ્યા, ફોર ધ બાસ્કેટ ટોપલા માટે, લેખકે ટોપલા માટે કેટલા રૂપિયા ચૂકવ્યા, કેટલા રૂપિયા ચૂકવ્યા, 1 રૂપિયો. તો લખીશું જવાબ ધ ઓથર પેડ 1 રૂપી ફોર ધ બાસ્કેટ, લેખકે ટોપલા માટે 1 રૂપિયો ચૂકવ્યો. રેડી? ચલો ત્યારબાદ આગળ 7મો પેરેગ્રાફ છે. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, ગાર્ડ એની સિસોટી વગાડી. She said something, પેલી કંઈક બોલી, but it was lost in the clanking of the bell and the hissing of the engine. કે જે બેલનો રણકાર આવતો હતો અને જે એન્જિનના સુસવાટા થતા હતા એ અવાજ વચ્ચે પેલીનો અવાજ ક્યાંક ખોવાઈ ગયો. I had to run back to my compartment, મારે મારા કમ્પાર્ટમેન્ટમાં જવું પડે એમ હતું. I watched her as the platform slipped away. પ્લેટફોર્મ જતું ન રહ્યું ત્યાં સુધી હું એને જોયા કર્યું. She was alone on the platform, તેણી પ્લેટફોર્મ ઉપર એકલી હતી and did not move, જરાક પણ હેલી પણ નહીં. But she was looking at me and smiling, પણ તે મારી સામે જોઈ રહી હતી અને સ્માઇલ કરી રહી હતી. I watched her until the signal box came in the way. જ્યાં સુધી સિગ્નલ બોક્સ રસ્તામાં ન આવી ગયું ત્યાં સુધી મેં એને જોયા કરી. And then jungle hid the station, અને પછી જંગલના કારણે સ્ટેશન સંતાઈ ગયું, દેખાતું બંધ થઈ ગયું. I could still see her standing there alone. હું હજી પણ તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. રેડી? ચલો સવાલ છે આના આધારે. પહેલો સવાલ છે શું? What was the girl doing when the train left the platform? ચલો સવાલ સમજો. What was the girl doing? છોકરી શું કરી રહી હતી જ્યારે ટ્રેન પ્લેટફોર્મની બહાર ગઈ? હવે મેં તમને શીખવાડ્યું છે જ્યારે પણ સવાલમાં વેન આવે, શું આવે? જ્યારે પણ સવાલમાં વેન આવે ત્યારે વેનથી જવાબ ચાલુ કરવાનો. વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ, અડધો જવાબ આપણને સવાલમાંથી જ મળી જાય. કે જ્યારે ટ્રેન પ્લેટફોર્મની બહાર ગઈ ત્યારે શું થયું? તો જ્યારે શું થયું જોવો તો ઈ અલોન ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પર એકલી ઊભી હતી. ડીડ નોટ મૂવ, હેલી પણ નહીં. શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, મારી સામું જોતી હતી, સ્માઇલ કરતી હતી. મારી સામું એટલે કોની સામું? લેખકની સામું. તો લખીશું ધ ગર્લ વોઝ સ્ટેન્ડિંગ અલોન, છોકરી એકલી ઊભી હતી ધેર, એન્ડ લુકિંગ એટ ધ ઓથર, લેખક સામું જોઈ રહી હતી, એન્ડ સ્માઇલિંગ, અને સ્માઇલ કરી રહી હતી. રેડી? ચલો ત્યારબાદ આગળ વધીએ. બીજો સવાલ છે વાય કુડ ધ ઓથર નોટ હિયર ધ વોટ ગર્લ સેડ. સવાલ સમજો. વાય એટલે કે શા માટે, કુડ ધ ઓથર નોટ, લેખક ન સાંભળી શક્યા, હિયર વોટ ધ ગર્લ સેડ, છોકરી શું બોલી, લેખક કેમ ન સાંભળી શક્યા? કારણ કે અવાજ આવતો તો એન્જિનોની બધાનો. The author could not hear what the girl said because it was lost in the clanging of the bell and the hissing of the engine. પેલા બેલના રણકારમાં અને એન્જિનના સુસવાટાના અવાજમાં એ છોકરી જે કાંઈ પણ બોલી એના શબ્દો શું થઈ ગયા? ખોવાઈ ગયા. રેડી? ચલો ત્રીજો સવાલ છે હાઉ લોંગ ડીડ ધ ઓથર કીપ વોચિંગ ધ ગર્લ. હાઉ લોંગ એટલે થાય છે કેટલા સમય સુધી. કેટલા સમય સુધી ધ ઓથર એટલે કે લેખક કીપ વોચિંગ ધ ગર્લ, છોકરીને જોયા કર્યા. કેટલા સમય સુધી લેખક છોકરીને જોયા જ કર્યા? કેટલા સમય સુધી? ધ ઓથર કેપ્ટ વોચિંગ ધ ગર્લ ટીલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. કે લેખક એને ત્યાં સુધી જોતા રહ્યા કે જ્યાં સુધી સિગ્નલ બોક્સ રસ્તામાં ન આવી ગયું. એન્ડ ધેન જંગલ હિટ ધ સ્ટેશન, અને પછી જંગલના કારણે સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું. ઇન શોર્ટ કહેવામાં આવે તો જ્યાં સુધી લેખકને દેખાતું હતું ત્યાં સુધી લેખકે જોયું. બરોબર? પછી છે ચોથું, which words are used for the sound of engine અને bell. સાઉન્ડ, એન્જિનના સાઉન્ડ માટે અને બેલના સાઉન્ડ માટે વપરાયેલા શબ્દો. તો એન્જિનના સાઉન્ડ માટે વપરાયેલું છે હિસિંગ અને બેલના સાઉન્ડ માટે વપરાયું છે ક્લન્જિંગ. રેડી? ચાલો આગળ વધીએ. આગળ છે 8મો પેરેગ્રાફ. I set up awake for the rest of the journey. આગળની મુસાફરીમાં તો હું જાગતો રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. હું છોકરીનો ચહેરો કે એની કાળી ઘેરી આંખો ભૂલી નહોતો શકતો. But when I reached દહેરા, પણ જ્યારે હું દહેરા પહોંચ્યો, the incident became blurred. એ ઘટના થોડીક ઝાંખી થઈ ગઈ. And decent, શાંત થઈ ગઈ. For there were other things on my mind, કારણ કે મારા મગજમાં બીજી બધી વાતો ચાલતી હતી. It was only when I was making the return journey, જ્યારે હું પાછો આવતો હતો ને ત્યારે તે 2 months later, 2 મહિના પછી,
that I remembered the girl. ત્યારે મને એ છોકરી યાદ આવી. તો હાલો સવાલ છે પહેલો, what kept the author awake for the rest of the journey? શેના કારણે લેખક આવનારી મુસાફરીમાં જાગતા રહ્યા? શેના કારણે? કારણ કે એને છોકરીને જોઈ હતી ને એના કારણે. તો લખીશું જવાબ, the girl's face and her dark bright eyes. છોકરીનો ચહેરો અને એની કાળી ઘેરી આંખોના કારણે kept the author awake for the rest of the journey. એના માટે જે છે લેખક આવનારી જર્ની માટે જે છે જાગતા રહ્યા. બીજો સવાલ છે, why did the author forget about the girl when he reached Dehra? જ્યારે તે દહેરા પહોંચ્યા ત્યારે શા માટે ભૂલી ગયા છોકરીને? કારણ કે ત્યારે બીજી વસ્તુ મગજમાં હોય ને. જો હું કહે છે કે I could not forget the girl's face, પછી લખ્યું છે જો, the incident got blurred decent for there were other things on my mind. લેખકના મગજમાં ત્યારે બીજી વાતો હોય એટલે આ ઘટના ભૂલાઈ ગઈ. લખીશું, the author forgot about the girl when he reached Dehra. જ્યારે તે દહેરા પહોંચ્યા ત્યારે છોકરી વિશે ભૂલી ગયા કારણ કે there were many other things on his mind. એના મગજમાં ત્યારે બીજી ઘણી બધી વાતો ચાલતી હતી. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રીજો સવાલ છે, when did he remember the girl? લેખકને છોકરીની યાદ ક્યારે આવી? જ્યારે તે પાછા આવતા હતા ત્યારે. યસ, when he remembered the girl on his return journey 2 months later. લેખકને છોકરીની યાદ આવી જ્યારે તે પાછા આવતા હતા ક્યારે? 2 મહિના પછી. ત્યારબાદ છે, when the author reached Dehra the incident become. જ્યારે તે દહેરા પહોંચ્યા ઘટના બની ગઈ. કેવી બની ગઈ? the incident become blurred and distant. શાંત અને ધૂંધળી બની ગઈ. રેડી? ચાલો બાદ 9મું જોઈએ શું કહે છે. I was looking out for her as the train drew into the station. કે જેવી ટ્રેન સ્ટેશનમાં આવી હું એને શોધતો હતો. and I felt unexpected thrill. મને અણધાર્યા રોમાંસની અનુભૂતિ થઈ. I saw her walking up the platform. મેં એને પ્લેટફોર્મ ઉપર ચાલતા જોઈ. I ran to the door. હું દરવાજા પાસે ગયો and waved to her. અને એની સામે વેવ કર્યો, એમ હાથ લાવ્યો. when she saw me, જ્યારે એને મને જોયો, she smiled. એને સ્માઇલ કરી. she was pleased that I remember her. I was pleased that she remembered me. ચાલો હવે જો સમજો શું કહે છે. she was pleased that I remembered her. એ ખુશ હતી કારણ કે હું એને યાદ હતો. I was pleased that she remembered me. હું ખુશ હતો કારણ કે એને હું યાદ હતો. હાલો તો પહેલો સવાલ શું કહે છે કે what did the author feel when he saw the girl again? what did author feel? લેખકને કેવો અનુભવ થયો when he saw the girl again? જ્યારે એને છોકરીને ફરીવાર જોઈ. કેવો અનુભવ થયો? જો અહીંયા ધ્યાન. unexpected thrill. અણધાર્યો રોમાંચનો અનુભવ થયો હતો. when વાળું વાક્ય છે, when થી લખીશું the author felt unexpected thrill when he saw the girl again. જ્યારે તેણે છોકરીને ફરીવાર જોઈ ત્યારે તેને બહુ જ અણધાર્યો રોમાંચનો અનુભવ થયો. રેડી? બીજો સવાલ છે, what was the girl's reaction when she saw the author? કે છોકરીના રિએક્શન શું હતા જ્યારે તેણે લેખકને જોયા? શું હતા રિએક્શન? when the girl saw the author, ત્યારે છોકરીએ લેખકને જોયા ને, she smiled. એણે સ્માઇલ કરી. and looked pleased that she remembered her. એ બહુ ખુશ દેખાતી હતી કારણ કે તેને લેખક યાદ હતા. લેખકને તે યાદ હતી એકચ્યુઅલી. બરોબર? ચાલો આગળ વધીએ ત્રીજા સવાલ તરફ. ત્રીજો સવાલ છે, why was author pleased? લેખક કેમ ખુશ હતા? તેનું કારણ પણ છે. the author was pleased because the girl remembered him. છોકરીને એ લેખક યાદ હતા એટલે લેખક ખુશ થઈ ગયા. ચાલો ચોથો સવાલ છે, what did the author do when he saw the girl? what did the author do? લેખકે શું કર્યું when he saw the girl? જ્યારે એણે છોકરીને જોઈ. શું કર્યું લેખકે? when the author saw the girl, જ્યારે લેખકે છોકરીને જોઈ, he ran to the door and waved at her. તે સીધા દોડીને દરવાજા પાસે ગયા અને એને વેવ કર્યો, એમ હાય કર્યું. ઓકે, ચાલો આગળ વધીએ. 10મો પેરેગ્રાફ છે. she did not start selling basket. એને ટોપલા વેચવાનું ચાલુ કર્યું નહીં. but came straight to the tea stall. પણ સીધી ક્યાં ગઈ? ચાની લારી પાસે. her dark eyes were suddenly filled with light. એની કાળી ઘેરી આંખો અચાનક પ્રકાશથી ભરાઈ ગઈ. we said nothing for some time but we spoke without words. અમે થોડોક સમય કાંઈ ન બોલ્યા પણ અમે બોલ્યા શબ્દો વગર. I felt impulse to put her on the train there and then.
મને એવી ઈચ્છા થઈ કે એને ટ્રેનમાં બેસાડ દઉં અને હંમેશા માટે મારી ભેગી લઈ જાઓ એન્ડ ટેક હર અવે વિથ મી. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. કે I could not bear, હું સહન નહોતો કરી શકતો, the thought, વિચારને. હું એ વિચાર પણ સહન નહોતો કરી શકતો કે એ છોકરીને હું દેવલી સ્ટેશન ઉપર એકલી ઊભેલી જોઉં અને મારી ટ્રેન ચાલતી હોય અને પછી દેવલી સ્ટેશન દેખાતું બંધ થઈ જાય, એ વિચાર પણ મારાથી સહન ન થતો. I took baskets from her hand. મેં એના હાથમાંથી ટોપલા લઈ લીધા and put them on the ground, અને જમીન ઉપર મૂકી દીધા. She put out her hand to take a basket. તેણીએ જે છે ટોપલા લેવા માટે આમ હાથ લાંબો કર્યો, but I caught her hand and held it. પણ મેં એનો હાથ પકડી લીધો અને પકડી રાખ્યો. તો સવાલ છે પહેલો, what urge did author have when he met the girl for the second time? લેખક જ્યારે આ છોકરીને બીજી વાર મળ્યા ત્યારે લેખકને મનમાં શું ઈચ્છા થઈ? એને હારે લઈ જવાની. When the author met the girl for the second time, he had urged to put her on the train and take her away with him. એની સાથે લઈ જવાની લેખકને ઈચ્છા થઈ. ત્યારબાદ બીજો સવાલ છે, what did the girl do when she saw the author? તેણીએ જ્યારે લેખકને જોયો ત્યારે શું થયું? તો લખીશું when the girl saw the author, she came straight to the tea stall. પેલી સીધી ક્યાં વહી ગઈ? ચાની લારીએ વહી ગઈ. રેડી? ત્રીજો સવાલ છે, what happened when the author and girl met? ત્યારે લેખક અને છોકરી મળ્યા ત્યારે શું થયું? તો શું થયું? when the author and the girl met, the girl's eyes were filled with light. છોકરીની આંખો જે છે પ્રકાશથી ભરાઈ ગઈ. આગળ વધીશું. ચોથું છે, the author could not bear the thought of, અધૂરું વાક્ય છે, અધૂરું વાક્ય છે, તો ભાઈ the author could not bear the thought of watching her vanishing into the darkness of the Deoli station. દેવલી સ્ટેશનના અંધારામાં પેલી છોકરીને ગાયબ થતી જોવાનો વિચાર પણ લેખકથી સહન થતો હતો નહીં. ચાલો આગળ વધીએ. પાંચમો સવાલ છે, what did the author finally do? લેખકે છેલ્લે શું કર્યું લેખકે છેલ્લે? તો ભાઈ the author finally caught the girl's hand and held it. લેખકે છેલ્લે છોકરીનો હાથ પકડી લીધો અને એને પકડી રાખ્યો. છઠ્ઠું છે, which words in the passage means? tolerate એટલે શું થાય? disappear એટલે urge એટલે. તો tolerate એટલે થાય સહન કરવું, bear. disappear એટલે થાય vanish, ગાયબ થઈ જવું. અને urge એટલે થાય છે ઈચ્છા, impulse કહેવાય છે. રેડી? ચાલો આગળ વધીએ. 11મો પેરેગ્રાફ છે, I have to go to Delhi. મારે દિલ્હી જવાનું છે. I said. She nodded, એને માથું હલાવ્યું કહે છે, I do not have to go anywhere. મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડે સિસોટી વગાડી, મને ગાર્ડ ઉપર નફરત આવી ગઈ આવું કરવા માટે. I will come again, I said. મેં કહ્યું, એટલે લેખકે કહ્યું કે હું ફરીવાર આવીશ. Will you be here? તો અહીંયા જઈશ. She nodded, એને ના પડતા શું કહેવાય માથું હલાવતા કહ્યું, I do not have to go anywhere. મારે ક્યાંય જવાનું નથી. She nodded again, અને ફરીવાર માથું હલાવ્યું. The bell clanged and the train slid forward. બેલ વાગ્યો અને ટ્રેન ધીમેથી આગળ વધી. I had to pull my hand away from the girl and run for the moving train. મારે જે છે એ છોકરી પાસેથી હાથમાં જે પકડ્યો તે મૂકવો પડ્યો અને ચાલતી ટ્રેન માટે મારે ચાલવું પડ્યું, મારે ટ્રેન પકડવી પડી. સવાલ છે પહેલો, how did the girl assure the author? how, કેવી રીતે? the girl એટલે કે છોકરી assure the author, ખાતરી આપે છે લેખકને. છોકરી લેખકને કેવી રીતે ખાતરી આપે છે? લખીશું, the girl assured the author by nodding and saying. એને માથું હલાવતા ને બોલતા કહે છે, I do not have to go anywhere. મારે ક્યાંય જવાનું નથી. This means, આનો મતલબ થાય છે, she would be there when he returned. જ્યારે એ પાછા આવશે ને ત્યારે છોકરી ત્યાં જ ઊભી હશે, આવી એ વાતની ખાતરી આપે છે. રેડી? બીજો સવાલ છે શું? What happened when the train started moving? કે જ્યારે ટ્રેન આગળ વધવા માંડી ત્યારે શું થયું? શું થયું? When the train started moving, the author pulled his hand away. લેખકે પોતાનો હાથ જે છે લઈ લીધો from the girl and ran for the moving train. અને ચાલતી ટ્રેન માટે દોડ્યા. પછીનો સવાલ છે આગળનો 12મો પેરેગ્રાફ. This time એટલે કે આ વખતે I did not forget her. હું એને ભૂલ્યો નહીં. She was with me for the rest of the journey. આખી મુસાફરી દરમિયાન તે મારી સાથે હતી. And for long after, અને પછી લાંબો સમય પણ મારી સાથે હતી. All that year she was a bright living thing.
આખું વર્ષ માટે એ મારા માટે જીવતી જાગતી હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, જ્યારે કોલેજ ટર્મ પૂરી થઈ, આઈ પેકડ ઇન હેસ્ટ, મેં ઉતાવળમાં પેકિંગ કરી એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ, સામાન્ય કરતા થોડોક વહેલો જે છે નીકળી પડ્યો. સવાલ છે પહેલો, વાય ડીડ ઓથર લીવ ફોર ધ દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. સવાલ સમજો કે શા માટે લેખક લીવ ફોર દેહરા, દેહરા જવા નીકળ્યા, અર્લિયર ધેન યુઝ્યુઅલ, દર વખત કરતા વહેલા કેમ નીકળ્યા આ વખતે? તો લખીશું જવાબ, ધ ઓથર લેફ્ટ ફોર દેહરા earlier than usual because he could not forget the girl. એ છોકરીને ભૂલી શકતા નહોતા. He was very eager to see her and meet her. તે બહુ જ ઉતાવળા હતા એને જોવા માટે, એને મળવા માટે. પછી છે બીજો સવાલ, which word in the passage means hurry? હરી શબ્દનો સમાર્થી શબ્દ પેરેગ્રાફમાં આપ્યો છે કયો? આપ્યો છે હેસ્ટ, HASTE, હેસ્ટ. ઓકે, ચલો આગળ છે ત્રીજો સવાલ, 13મો પેરેગ્રાફ છે. I was nervous and anxious. હું બહુ જ નર્વસ હતો, હું બહુ જ બીકમાં હતો. As the train entered Deoli, ટ્રેન દેવોલીમાં પ્રવેશી. I was wondering that what I should say to the girl. છોકરીને શું કહેવું એ વિચારતો હતો. And what should do I was determined that I wouldn't stand helplessly before her. શું કેવું ખબર નહોતી, પણ એટલું નક્કી હતું કે ભાઈ હું એની સામે આમનેમ ઊભો રહીશ. તો સવાલ છે પહેલો, how did the author feel as the train entered Deoli? કે જેવી ટ્રેન પ્રવેશાણી ત્યારે લેખકને કેવું ફીલ થયું? તો કેવું ફીલ થયું? The author felt anxious and nervous as the train entered Deoli. જેવી ટ્રેન દેવલીમાં પ્રવેશી એટલે લેખકને થોડીક એન્ઝાયટી અને નર્વસનેસ જે છે આ ફીલ થયું હતું. પછી છે બીજું, what did he decide? એને શું નક્કી કર્યું? શું નક્કી કર્યું? તો જો અહીંયા ધ્યાન. I was determined that I wouldn't stand helplessly before her. હું એને સામે આમનેમ ઊભો નહીં રહું. આવું લેખકે નક્કી કર્યું હતું. He decided that he would not stand helplessly before her. એની સામે જે છે એ હેલ્પલેસલી બનીને નથી ઊભા રહેવાના, આમનેમ નથી ઊભા રહેવાના, એવું નક્કી કરી નાખ્યું હતું. ચલો આગળ વધીએ. આગળ છે ત્રીજો સવાલ, what was author wondering? લેખક શું વિચારતા હતા? The author was wondering what he should say. વિચારતા હતા કે શું કહેવું to the girl, છોકરીને, and what he should do, એને શું કરવું જોઈએ, આ બાબત ઉપર જે છે એકલા એકલા વિચારતા હતા. ચોથો સવાલ છે, which word in the passage means firm? firm નામના શબ્દનો સમાર્થી શબ્દ શું થાય? થાય છે શું? determined, એટલે કે મક્કમ થાય છે. ઓકે, આગળ વધીએ. 14મો પેરેગ્રાફ, the train came to Deoli. ટ્રેન દેવલીમાં આવી. And I looked up and down on the platform. મેં પ્લેટફોર્મ ઉપર આમ તેમ જોયું, but I could not see the girl anywhere. પણ મને એ છોકરી ક્યાંય મળી જ નહીં. I opened the door and stepped off the footboard. કે હું દરવાજો ખોલ્યો, નીચે ઉતરો, ફૂટબોર્ડ, મેં ચપ્પલ નહોતા પહેર્યા. I was deeply disappointed. હું બહુ જ નિરાશ હતો. I felt I had to do something. મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈતું હતું. And so I ran up to the station master. એટલે હું દોડીને ક્યાં ગયો? સ્ટેશન માસ્ટર પાસે. અને એને કહ્યું કે do you know the girl who used to sell basket here? કે જે છોકરી આ ટોપલા વેચતી, તમે એને ઓળખો? કે છે no I don't. નહીં, નથી ઓળખતો. said the station master. સવાલ છે પહેલો, whom did the author ask about the girl? whom એટલે કે કોને? The author asked, લેખકે પૂછ્યું, about the girl, છોકરી વિશે. લેખકે છોકરી વિશે કોને પૂછ્યું? કોને પૂછ્યું હતું? સ્ટેશન માસ્ટરને. લખીશું the author asked the station master about the girl. લેખકે સ્ટેશન માસ્ટરને છોકરી વિશે પૂછ્યું હતું. બીજું છે, what reply did the station master give? સ્ટેશન માસ્ટરે શું રિપ્લાય આપ્યો, શું જવાબ આપ્યો? તો કે છે the station master replied that, એને જવાબ આપ્યો કે he did not know the girl, તે એવી કોઈ છોકરીને ઓળખતા નહોતા who sold basket here, કે સોરી here નો ધેર થઈ જશે, કે જે ત્યાં બાસ્કેટ વેચતી હોય. ત્રીજો સવાલ છે, what did author feel when he did not see the girl? જ્યારે લેખકને એ છોકરી ન દેખાણી ત્યારે લેખકને કેવું ફીલ થયું, કેવો અનુભવ થયો? લખીશું when the author did not see the girl, he was deeply disappointed. ખૂબ જ નિરાશ થઈ ગયા. and wanted to do something, અને એને કંઈક કરવું હતું. રેડી? ચાલો આગળ છે 15મો પેરેગ્રાફ,
The train was moving out of the station. કે ટ્રેન સ્ટેશનની બહાર જતી હતી. And I had to run up a platform to jump for the door for my compartment. મારે મારો કમ્પાર્ટમેન્ટ પકડવા માટે હવે દોડવું પડે એમ હતું, જમ્પ કરવો પડે એમ હતો. As Deoli platform vanished. જેવું દેવોલી પ્લેટફોર્મ દેખાતું બંધ થઈ ગયું. I decided, મેં નક્કી કર્યું that one day, એક દિવસ, I would have to break my journey there. મારે અહીંયા મારી મુસાફરી પૂરી કરવાની છે. I would spend a day in the town. હું આ શહેરમાં એક દિવસ વિતાવીશ. Make inquiries. પ્રશ્નો પૂછીશ and find the girl who had stolen my heart. એ છોકરીને શોધીશ કે જેણે મારું હૃદય ચોર્યું છે. But with nothing but look from her dark impatient eyes. ખાલી પોતાની આંખોથી મારું દિલ જીતી લીધું છે એ છોકરીને હું ગોતીશ. તો સવાલ છે પહેલો, what did the author decide? લેખકે શું નક્કી કર્યું? શું નક્કી કર્યું કે ભાઈ અહીંયા જો I decided that one day I would have to break my journey there. બેઠું લખવાનું છે, બસ ખાલી I ની જગ્યાએ શું આવશે? The author. The author decided to break his journey at Deoli someday and find out the girl who had stolen his heart. ચલો બીજો સવાલ છે, what does author say about the girl? લેખક છોકરી વિશે શું કહે છે? કહે છે the author says that one day he would find the girl who had stolen his heart. લેખક એવું કહે છે કે એક દિવસ હું આ છોકરીને ગોતીશ કે જેણે મારું દિલ ચોર્યું છે. With a look from her dark impatient eyes. પોતાની કાળી ઘેરી આંખોથી જે છે મારું મન ચોરી લીધું છે, મારું દિલ ચોરી લીધું છે, એને હું ગોતીને રહીશ. બીજો સવાલ છે, which word in the passage means questions? questions નો સમાનાર્થી શું થાય છે? The word in the passage that means questions is inquiries. Ready? આગળ વધીએ. 16મો સવાલ છે, in the last few years, છેલ્લા કેટલાય વર્ષોમાં, I have passed throughout Deoli. હું દેવોલીમાંથી ઘણીવાર પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. એ જ બદલ્યા વગરનો ચહેરો જે મારી સામે સ્માઇલ કરતો હોય એને હું શોધું છું. But I will never break my journey there. પણ હું મારી ત્યાં મુસાફરી ક્યારેય પૂરી નહીં કરું. I prefer to keep hoping and dreaming. મેં સ્વપ્ન જોવાનું અને આશા રાખવાનું ચાલુ રાખ્યું છે. And looking out of the window for the girl with a basket. બાસ્કેટ સાથે જે છે છોકરી ઊભી હોય, waiting for me, મારી રાહ જોતી હોય, એના માટે હું તૈયાર છું. I never break my journey at Deoli. દેવોલીમાં હું મારી જર્ની ક્યારે નથી પૂરી કરવાનો. But I pass throughout as often as I can. પણ જેટલા ઝડપથી હું પસાર થઈ શકું એટલા ઝડપથી, એટલી વધારે વખત એકચ્યુઅલી, એટલી વધારે વખત હું જે છે અહીંથી પસાર થાવ છું. પહેલો સવાલ છે, why does the author always look out of the window? કે શા માટે લેખક હંમેશા બારીની બહાર જોતા? શા માટે? The author always looks out of the window to see the girl's unchanged face smiling at him. પેલા છોકરીના ચહેરાને શોધતા જે એની સામે સ્માઇલ કરતો હતો. બીજું છે, why would the author never break his journey at Deoli? શા માટે લેખકે પોતાની આ મુસાફરી દેવોલીમાં ક્યારે નથી પૂરી કરતા? લખીશું, the author would never break his journey at Deoli because he preferred to keep hoping and dreaming. તેમણે આશા રાખવાનું અને સ્વપ્ન જોવાનું પસંદ કર્યું છે. and looking out of the girl waiting for him. અને પેલી વારીની બહાર પેલી છોકરીને શોધવાનું, એને વાટ જોયા કરવાનું, બરોબર, એવું પસંદ કર્યું છે. Does the author break his journey at Deoli? કે શું લેખકે પોતાની મુસાફરી પૂર્ણ કરી? નહીં. No. The author never break his journey at Deoli. નહીં. લેખકે પોતાની મુસાફરી ક્યારેય પૂરી નથી કરી. But he passes throughout as often as he can. જેટલી વધુ વખત ઈ પસાર થઈ શકે એટલી વધુ વખત તે અહીંયાથી પસાર થાય છે. ચલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને મળવા જઈ રહી છે નીચેની પીડીએફ અને પીપીટી. જી હા, ધોરણ 3 થી 12 ના તમામ વિષયની સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન અને યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન અને સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પ્રશ્નો, આ બધી વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો મળવા જઈ રહી છે. તમે આ બધી પીપીટી અને પીડીએફ વોટ્સએપ પર પણ મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ મળી શકે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને મળી જશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ અને પીપીટીનો આજે જ લાભ ઉઠાવો અને તમારા શૈક્ષણિક વર્ષને શાનદાર બનાવો.
તો ચાલો વળીએ આગળ. કહે છે રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવવાના છે. તો ચાલો જોતા જઈએ અને ટ્રુ ફોલ્સ લખતા જઈએ. ધ ઓથર ગ્રાન્ડ મધર લીવ ઇન દેવલી, કે ઓથરના દાદી જે છે દેવલીમાં રહેતા. ખોટું. ફોલ્સ. ક્યાં રહેતા? દેહરામાં રહેતા હતા. બીજું છે ધ ઓથર સ્પેન્ટ હિઝ સમર વેકેશન ઇન દેહરા, કે લેખક પોતાનું સમર વેકેશન દેહરામાં ગુજારતા. યસ, ટ્રુ આવશે. ત્રીજું છે ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ, કે છોકરીઓ ઘણી બધી વસ્તુઓ વેચતી હતી. ખોટી વાત, ખાલી બાસ્કેટ વેચતી હતી. ચોથું છે ધ ઓથર બ્રોટ વન બાસ્કેટ ફ્રોમ હર, લેખકે એક બાસ્કેટ છોકરી પાસેથી ખરીદ્યું. યસ, ટ્રુ આવશે. પાંચમું છે ધ ઓથર મેડ ધ ગર્લ ટ્વાઇસ એટ દેવલી, કે લેખક જે છે છોકરીને 2 વાર મળ્યા. તો એક વાર જતા હતા ત્યારે, બીજી વાર આવતા હતા ત્યારે. યસ, 2 વાર મળ્યા. યસ આવશે, ટ્રુ. છઠ્ઠું છે ધ ગર્લ ડીડ નોટ રિમેમ્બર ધ ઓથર, છોકરીને લેખક યાદ નહોતા. યાદ હતા. ફોલ્સ આવશે. સાતમું છે ધ ઓથર એક્સપ્રેસ્ડ હિઝ લવ ઇન વર્ડ્સ ડ્યુરિંગ ધ સેકન્ડ મીટિંગ, કે જ્યારે લેખક બીજી વાર મળતા હતા ત્યારે પોતાનો પ્રેમ જે છે શબ્દો દ્વારા રજૂ કરી નાખ્યો હતો. તો નહીં, ખોટી વાત છે. આઠમું છે ડ્યુરિંગ ધ સેકન્ડ મીટિંગ, એટલે કે બીજી મીટિંગ દરમિયાન ધ ઓથર કોટ ધ ગર્લ્સ હેન્ડ, લેખકે છોકરીનો હાથ પકડી લીધો. એન્ડ હેલ્ડ ઇટ, અને પકડી રાખ્યો. તો હા, યસ, ટ્રુ આવશે. ચલો નવમું છે વેન ધ ઓથર મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ, જ્યારે લેખક છોકરીને બીજી વાર મળ્યા. હી વોન્ટેડ ટુ ટેક હર અવે વિથ હિમ, તે એને પોતાની સાથે લઈ જવા માંગતા હતા. તો યસ, સાચી વાત છે, ટ્રુ આવશે. દસમું છે ધ ઓથર વોઝ ડિસઅપોઇન્ટેડ, લેખક નિરાશ હતા. વેન હી ડીડ નોટ સી ધ ગર્લ ઓન ધ પ્લેટફોર્મ, જ્યારે એને છોકરી પ્લેટફોર્મ પર ન મળી. નિરાશ થઈ ગયા હતા, થઈ જ ગયા હતા. ટ્રુ આવશે. 11મું છે ધ ઓથર આસ્કડ ધ ટી સેલર અબાઉટ ધ ગર્લ, લેખકે છોકરી વિશે ટી સેલરને એટલે કે ચા વાળાને પૂછ્યું. નહોતું પૂછ્યું, સ્ટેશન માસ્ટરને પૂછવા ગયા હતા. ફોલ્સ આવશે. 12મું છે ધ ઓથર ઓલવેઝ બ્રેક્સ હિઝ જર્ની એટ દેઓલી, કે લેખક હંમેશા પોતાની મુસાફરી અહીંયા પૂર્ણ કરે છે, ક્યારેય નથી કરતા. વાક્ય ખોટું છે. ચાલો હવે ત્રીજા પ્રશ્ન તરફ વધીશું. શું કહે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? કૌંસના શબ્દો આપ્યા હોય એના મીનિંગ જોઈ લેવાના. અનએક્સપેક્ટેડ એટલે કે અણધાર્યો. હેસ્ટ એટલે ઉતાવળ. હેટેડ એટલે થાય છે નફરત કરવી. રામુ વોઝ પેકિંગ ઇન હિઝ બેગ, સોરી, રામુ વોઝ પેકિંગ હિઝ બેગ ઇન ખાલી જગ્યા, રામુ પોતાની બેગ પેક કરતો હતો ઉતાવળમાં. હેસ્ટ આવશે. અ સડન કોલ ફ્રોમ ધ ઓફિસ વોઝ અનએક્સપેક્ટેડ, ઓફિસમાંથી આવો કોલ આવો અનએક્સપેક્ટેડ હતો, એને અણધાર્યો હતો. હી ખાલી જગ્યા હી હેટેડ કટિંગ શોર્ટ્સ હિઝ વેકેશન્સ એન્ડ રિટર્નિંગ એટ વર્ક, એને પોતાનું વેકેશન કાપવું, વેકેશન ટૂંકાવવું અને કામે જવું ગમતું હતું નહીં. ચલો બીજો પેરેગ્રાફ છે રેગ્યુલરલી એટલે થાય નિયમિતપણે. રિટર્ન એટલે થાય છે રિટર્ન, ફરીવાર આવું, પાછું આવું. ડિસાઇડ એટલે થાય નક્કી કરવું. આઈ હેવ ખાલી જગ્યા ટુ મીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, તો આઈ હેવ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું હતું મારા દાદા દાદીને મળવાનું. ખાલી જગ્યા રેગ્યુલરલી, વારંવાર, નિયમિત રીતે. સો વેન માય હોલિડેઝ બિગિન, જ્યારે મારા રજા ચાલુ થાય. આઈ ઓલવેઝ ગો ટુ અવર વિલેજ, હું હંમેશા મારા ગામમાં જાઉં. એન્ડ ખાલી જગ્યા એન્ડ રિટર્ન વેન માય સ્કૂલ રિસ્પોન્સિસ, જ્યારે મારી સ્કૂલ ફરી વાર ચાલુ થાય, રીઓપન્સ થાય ત્યારે હું પાછો આવું. બરોબર. ત્યારબાદ ફોલોડ એટલે થાય પીછો કરવો. રશ્ડ એટલે ઉતાવળ, અને ઇન્સિડન્ટ એટલે થાય છે ઘટના. વેન ધ પ્રિન્સિપલ હર્ડ ઓફ ધ ખાલી જગ્યા ઓફ, તો ઇન્સિડન્ટ ઓફ ધ ફાઇટ બિટવીન સ્ટુડન્ટ્સ, જ્યારે પ્રિન્સિપલને આચાર્ય સાહેબને જે છે વિદ્યાર્થીઓ વચ્ચે જે ફાઇટ થઈ એની ઘટનાની સમજણ એ સાંભળી એને. હી ખાલી જગ્યા ટુ ધ સ્પોટ, હી રશ્ડ, તરત જ જે છે દોડીને આ જગ્યા ઉપર ગયા. ધ સુપરવાઇઝર્સ એન્ડ અધર ટીચર્સ ઓલ્સો ફોલોડ હિમ, બીજા શિક્ષકો પણ એમની પાછળ પાછળ ગયા. હે પછી છે ગ્રેસફુલી એટલે થાય આતુરતાપૂર્વક. નોટિસ્ડ એટલે થાય જોવું. બેર એટલે થાય છે ખુલ્લા. ધ ઓથર ખાલી જગ્યા યંગ ગર્લ વોકિંગ ટુવર્ડ્સ ઇટ, ધ ઓથર નોટિસ્ડ, ઓથરે જોયું, નોટિસ કર્યું. શું? કે પેલી છોકરી એના તરફ આવતી હતી. હર ફીટ વેર, એના પગ હતા કેવા? ખુલ્લા, એના પગમાં ચપ્પલ નહોતા. એન્ડ શી વેર વોકિંગ વેરી ગ્રેસફુલી, તે ખૂબ જ આતુરતાપૂર્વક આવી રહી હતી. આગળ જોઈએ. પાંચમું છે એન્ક્સિયસ, બિયર અને વન્ડરિંગ.
તો મધર કુડ નોટ ખાલી જગ્યા બિયર, માતા જે છે સહન નથી કરી શકતી હું થોટ વિચાર ઓફ સેન્ડિંગ હર સન ટુ બોર્ડિંગ સ્કૂલ, માતા પોતાના બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાનો વિચાર પણ નથી સહન કરી શકતી. શી વોઝ વેરી ખાલી જગ્યા શી વોઝ વેરી એન્ગ્સિયસ એન્ડ નર્વસ, એ ખૂબ જ નર્વસ હતી. શી વોઝ વન્ડરિંગ હાઉ શી વુડ લીવ વિથઆઉટ હિમ, તે વિચારતી હતી કે ભાઈ માતા જે છે પોતાના બાળક વગર કઈ રીતે રહેશે. રેડી, ચલો આગળ વધીએ. કહે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, વાક્યો સાથે લેંગ્વેજ ફંક્શન્સ નું જોડકું જોડવાનું છે. તો ચાલો જોડીએ. જોડકું જોડવાનો પહેલો નિયમ, પહેલા જોવાનો ઓપ્શન બી, પહેલા પાર્ટ બી જોઈ લેવાના પછી પાર્ટ એ જોવાનું. હલો, પહેલું છે ઇન્ક્વાયરી એઝ અ નેચર, એટલે શું આવે તો કે પ્રશ્નાર્થ વાક્ય આવે. રિપોર્ટિંગ ઇવેન્ટના વાક્યો હોય છે કેવા તો કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો. એક્સપ્રેસિંગ જોય જેમાં ખુશી વર્ણવેલી હોય, અને એક્સપ્રેસિંગ શોક જેમાં આઘાત વર્ણવેલો હોય. ઓકે, ચલો ચારે ચાર ઓપ્શન જોવાઈ ગયા. પહેલું વાક્ય છે મેહુલ આસ્ક્ડ જય ઇફ હી વોઝ રેડી ફોર ધ ટેસ્ટ. આસ્ક્ડ અને ઇફ વાળી વાક્ય રચના છે, તો આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, રિપોર્ટિંગ ઇવેન્ટ આવશે. બરોબર. ઓ નો આઈ હેવ લોસ્ટ માય ફી મની, કરે નહીં કે હું મારી ફી મની હારી ગયો, આઘાત થતો હોય એવું લાગે છે. યસ, શોક આવશે. હાઉ ફાર ઇઝ ધ સ્કૂલ ફ્રોમ ધ બસ સ્ટોપ, કે આ બસ સ્ટોપ થી સ્કૂલ કેટલી દૂર છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે વાક્ય આવશે ઇન્ક્વાયરી એઝ નેચર. તો જવાબ આવશે શું આપણો બી, ડી અને એ. રેડી, ચલો આગળ વધીએ. બીજું જોડકું છે એક્સપ્રેસિંગ સરપ્રાઈઝ, એટલે કે આશ્ચર્ય બતાવવું. એક્સપ્રેસિંગ સેડનેસ એટલે થાય દુઃખ બતાવવું. ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં થાય છે પુનરાવર્તી ક્રિયા, એકની એક ક્રિયા વારંવાર પુનરાવર્તન પામતી હોય ત્યારે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવે. અને રિપોર્ટિંગ ઇવેન્ટનું વાક્ય હોય છે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. તો પહેલું છે હી સેડ ધેટ હી વોઝ એટ હોમ યસ્ટરડે, તેણે કહ્યું કે તે ગઈકાલે ઘરે હતો. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, સેડ ધેટ વાળી વાક્ય રચના છે. વોટ સરપ્રાઈઝ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ, એ સરપ્રાઈઝ સામે સરપ્રાઈઝ, બેઠો જવાબ મળી ગયો હે ને. અને વી ઓલવેઝ પ્લે ઇન ધ ઇવનિંગ, અમે હંમેશા સાંજે રમીએ છીએ. હંમેશા એકની ક્રિયા વારંવાર થાય છે એટલે આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો જવાબ આવશે આપણો ડી, એ અને સી. શું આવશે? ડી, એ, સી. રેડી, ચલો આગળ છે ત્રીજું જોડકું. એમાં પેલું છે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે થાય ઇનડાયરેક્ટ સ્પીચ. એક્સપ્રેસિંગ કન્ફ્યુઝન એટલે થાય છે મૂંઝવણ. એક્સપ્રેસિંગ હેપીનેસ એટલે થાય છે ખુશી. અને એક્સપ્રેસિંગ એંગર એટલે થાય છે ગુસ્સો. તો પેલું સ્ટોપ ઇરિટેટિંગ મી, કે મને હેરાન કરવાનું બંધ કરો, તો આ ગુસ્સાનો ભાવ છે એટલે આવશે એંગરમાં. પછી નીતિન સેડ ધેટ, સેડ ધેટ વાળી વાક્ય રચના શેમાં આવે? નીતિન સેડ ધેટ હી વુડ કમ ફોર ધ પિકનિક. સેડ ધેટ વાળી વાક્ય રચના આવે છે શેમાં? તો કે રિપોર્ટિંગ ઇવેન્ટમાં. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. અને પછી આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ શુડ સ્ટડી ઓર ગો ટુ પ્લે, કે મને નથી ખબર કે મારે ભણવું જોઈએ કે રમવું જોઈએ. મૂંઝવણ હોય એવું લાગે છે. ઓપ્શન બી આવશે કન્ફ્યુઝન. ડી, એ અને બી આપણો જવાબ છે. રેડી, ચાલો આગળ વધીએ. પાંચમો પ્રશ્ન કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અધૂરું વાક્ય પૂર્ણ કરવા માટે નીચે ઓપ્શન્સ આપ્યા છે અને કાઉન્સમાં જે ફંક્શન આપ્યું છે એને ખાસ ધ્યાનમાં લેવાનું છે. પહેલું છે ધ ટીચર. ટીચર પછી છે રિપોર્ટિંગ ઇવેન્ટ, એટલે કે કેવું વાક્ય? તો કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોવાનું. ધ ટીચર મે આસ્ક નો ચાલે, પોસિબિલિટી થઈ ગઈ. વિલ આસ્ક, વિલ ભવિષ્યકાળ થઈ ગયું, નો ચાલે. સેડ, સેડ પછી ઓપન યોર ટેક્સ્ટ બુક, અવતરણ ચિહ્ન છે, આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, આ પણ નો ચાલે. એટલે એ, બી, સી અને ખોટા. જવાબ શું આવ્યો? ડી. આસ્ક્ડ અસ ટુ ઓપન અવર ટેક્સ્ટ બુક. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. રેડી, ત્યારબાદ યુ સ્ટોલ મની. એક્સપ્રેસિંગ ડિસ્ગસ્ટ, અણગમો વ્યક્ત કરો, તે પૈસા ચોર્યા. અણગમો જ વ્યક્ત થાય ને, શેમ ઓન યુ, શરમ આવી જોઈએ. બરોબર વાત છે, ઓપ્શન એ સાચો છે આપણો. કોંગ્રેચ્યુલેશન થોડું કહેવાય. હાઉ નાઇસ એ ન કહી શકાય, અને હાઉ સેડ એ પણ ન હાલે. આવશે શું? ઓપ્શન એ, શેમ ઓન યુ. પછી ત્રીજું છે આઈ કેન નોટ ફાઇન્ડ માય બુક, મને મારી ચોપડી મળતી નથી. ઇન્ક્વાયરી એઝ નેચર, પ્રશ્ન પૂછવાના છે. ઇન્ક્વાયરી વાળા વાક્ય હોય તો પ્રશ્ન પૂછતા વાક્ય બે જ છે, એક જ છે એકચ્યુઅલી. હેવ યુ સીન ઇટ? ઓપ્શન બી ઇઝ કરેક્ટ. રેડી, ચાલો આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન. Choose and write the appropriate responses to complete the conversation focusing on the functions given in the brackets. કાઉન્સમાં જે આપણને ફંક્શન આપ્યા છે એને ધ્યાનમાં રાખવાના અને તેના આધારે જે છે આપણે કન્વર્ઝેશન પૂર્ણ કરવાની છે. પહેલું
રવિ કહે છે વોટ વિલ વી ડુ નાઉ, હવે શું કરશું? તો મનોજ કહે છે વેલ કેતન ડોટ 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 એબિલિટી. એબિલિટી દર્શાવતો શબ્દ છે કેન, કુડ અને એબલ ટુ. તો છે આમાં ક્યાંય? યસ, કેન છે. ઓપ્શન આવશે એ, કેન રિપેર અવર કોમ્પ્યુટર. પછી છે બીજું, મિસ્ટર શાહ કહે છે કંઈક, ઇન્ક્વાયરી ઇઝ નેચર. મિસિસ શાહ કહે છે આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે, હું આવતા સન્ડે બનાવી દઈશ. ઇન્ક્વાયરી એટલે કે પ્રશ્ન પૂછે છે. તો પ્રશ્ન પૂછતા વાક્યો ચારેય છે. રેડી? ચાલો જોઈએ. મિસ્ટર શાહે કંઈક કીધું, સોરી કંઈક પૂછ્યું, અને મિસિસ શાહે કીધું કે ભાઈ હું આવતા રવિવારે બનાવી દઈ. તો કંઈક સમય વિશે પૂછ્યું હશે ને. સમય વિશે પ્રશ્ન ક્યાંથી પૂછી શકાય? વેન થી પૂછી શકાય છે. અહીંયા રહ્યું, વેન વિલ યુ મેક માય ફેવરેટ ડિશ, કે તમે મારી ફેવરેટ વાનગી ક્યારે બનાવશો? મિસિસ શાહે હું કીધું? આવતા રવિવારે. હે, ચાલો ત્રીજું છે શું? દેવ કહે છે હર્ષ એન્ડ પિયુષ આર ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. હર્ષ અને પિયુષ રેસમાં ભાગ લે છે. તો વિદ્યા કહે છે મેકિંગ કમ્પેરિઝન, બેની સરખામણી કરે છે. સરખામણી કરવી હોય તો 3 ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, ત્રણમાંથી કોઈ પણ એક હોવું જોઈએ. તો પિયુષ ઇઝ અ ફાસ્ટ રનર, નો ચાલે. હર્ષ કેન વિન ધ રેસ, એ પણ નો ચાલે, કેન વાળું વાક્ય છે. પિયુષ વિલ વિન ધ રેસ, આ હાવ નો ચાલે. ઓપ્શન ડી, હર્ષ રન્સ ફાસ્ટર દેન પિયુષ, ફાસ્ટર દેન, ઈઆર દેન વાળી વાક્ય રચના, કમ્પેરેટિવ ડિગ્રી. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓપ્શન ડી જવાબ સાચો છે. ચાલો આગળ વધીએ. મૃણાલ કહે છે વોટ ડીડ કેતન સે. કેતન શું કહેતો હતો? કેયુર કહે છે ખાલી જગ્યા રિપોર્ટિંગ એન ઇવેન્ટ. રિપોર્ટિંગ એન ઇવેન્ટ એટલે તો કે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય. ચાલો, આઈ હેવ લોસ્ટ ધ કીઝ, અવતરણ ચિહ્ન એટલે ડાયરેક્ટ સ્પીચ થઈ નહીં. કેતન સેડ ધેટ હી હેડ લોસ્ટ હિઝ કી. યસ, આ જવાબ સાચો છે. નથિંગ અને આઈ ડોન્ટ નો આ યોગ્ય જવાબ છે નહીં. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. રેડી? ચાલો આગળ વધીએ. આગળ છે 7મું, રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો ધ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આપેલી છે કે ભાઈ ડાયલોગ વાંચો અને એના આધારે આપણને જે છે ઇનડાયરેક્ટ નરેશન આપેલું છે, જેમાં ખાલી જગ્યાઓ છે એ આપણે પૂરવાની છે. તો ચાલો પૂરીએ. ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની વાતચીત. ચલો, ટીચર કહે છે વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું? પ્રશ્નાર્થ વાક્ય. સ્ટુડન્ટ કહે છે માય નેમ ઇઝ મેહુલ, એટલે આ વિધાન વાક્ય થયું. ટીચર કહે છે હુ ઇઝ ધેટ મેન સ્ટેન્ડિંગ નિયર ધ ડોર, પેલા જે દરવાજા પાસે ઊભો છે કોણ છે? આ વાક્ય પ્રશ્નાર્થ છે. સ્ટુડન્ટ કહે છે આઈ ડુ નોટ નો હિમ, હું એને ઓળખતો નથી. ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ વોટ ખાલી જગ્યા વોટ, તો યોર નું થઈ જશે, યોર નું થઈ જશે હિઝ. વોટ હિઝ નેમ વોઝ. ધ સ્ટુડન્ટે શું કર્યું? સવાલનો આપ્યો જવાબ, સવાલનો જવાબ આપ્યા એટલે આવે રિપ્લાઇડ. સેડ, ધ સ્ટુડન્ટ સેડ ધેટ હિઝ નેમ વોઝ મેહુલ. The teacher asked him who that man standing near the door. બરોબર, ખાલી જગ્યા પછી આવશે એમાં was, is નું થઈ જાય શું? was. The student said that he did not know ખાલી જગ્યા him. તો him માં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, him નું રહેશે him જ. રેડી? ચાલો આગળ વધીએ. મંત્ર અને કૃતિ વચ્ચેનો સંવાદ છે. મંત્ર કહે છે I am going to Canada for further studies. આગળ ભણવા માટે હું કેનેડા જાઉં છું. કૃતિ કહે છે હેપી જર્ની એન્ડ બેસ્ટ વિશેસ. મંત્ર કહે છે થેન્ક યુ. હેવ યુ પ્લાન્ડ ફોર એબ્રોડ, કે તે એબ્રોડ જવા માટે પ્લાનિંગ કર્યું છે? કૃતિ કહે છે નો આઈ હેવન્ટ યેટ, હજી કાંઈ નહીં. તો હાલો વાક્યના પ્રકારો. હા, તો પહેલું વાક્ય છે વિધાન, બીજું વાક્ય પણ વિધાન છે, ત્રીજું વાક્યમાં થેન્ક યુ વાળું વાક્ય છે, પછી બીજું પ્રશ્નાર્થ વાક્ય છે. અને કૃતિ ના પાડે છે એટલે કંઈક રિપ્લાય આપે છે નેગેટિવમાં. મંત્ર ટોલ્ડ કૃતિ ધેટ હી ખાલી જગ્યા, આઈ નું થઈ ગયું હી, એમ નું થઈ જશે વોઝ. He was going to Canada for further studies. કૃતિ વિશ્ડ, શું એને વિશ કરી છે? કૃતિ વિશ્ડ him, કૃતિએ એને વિશ કર્યું હેપી જર્ની એન્ડ હેવ અ ગુડ વિશેસ. મંત્ર ખાલી જગ્યા, તો મંત્ર એને થેન્ક યુ કહે છે, તો મંત્ર થેન્કડ. થેન્કડ કૃતિ એન્ડ આસ્કડ. આસ્કડ પછી કયો સંયોજક આવે? આસ્કડ પછી આવે ઇફ. ઇફ શી હેડ પ્લાન્ડ અબ્રોડ. રેડી? ચલો આગળ વધીએ. ટીચર મોહિત વચ્ચેનો સંવાદ છે. ચાલો તઈ 1 મિનિટ. ઓકે, તો ટીચર કહે છે વેર ઇઝ ધ ગિટાર, સવાલ પૂછ્યો છે. મોહિત કહે છે આઈ વોઝ વિથ ધ ડાન્સ ગ્રુપ બટ આઈ સો રાઘવ પ્લેઇંગ વિથ ધ ગિટાર. ઓકે, ચાલો આગળ. તો લખીશું એમાં પહેલા ખાલી જગ્યામાં શું આવશે? ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ વેર ધ ગિટાર વોઝ. મોહિત સેડ હી હેડ બીન વિથ ધ ડાન્સ ગ્રુપ.
બરોબર. પછી રાઘવમાં આવશે શું? રાઘવ શું કહે છે? રિપ્લાય આપે છે એને. પછી ટેકન ફોર અ વાઇલ એન્ડ ધેન હી ખાલી જગ્યા હી પછી આવે છે હેડ ગોન અને પછી છેલ્લામાં બિઝી વિથમાં આવે છે હર. રેડી? ચાલો આગળ વધીશું. 8મો સવાલ છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાતચીત વાંચો અને વાતચીતના આધારે સવાલના જવાબ લખવાના છે. તો ચાલો લખીશું. વાતચીત આપણી નજર સામે છે. દીપિલભાઈ, ધવલ, દર્શના, રંજનબેન. હાલો તે આખી વાતચીત વાંચી લઈએ. ચલો. દિલીપભાઈ કહે છે ઇટ્સ ટાઈમ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. કે આ વર્ષે ફેમિલી ટ્રીપ, હાલો આ વર્ષે ક્યાં ફરવા જવાનું છે, હાલો પ્લાન કરવાનો ટાઈમ થઈ ગયો છે. વોટ આર યોર સજેશન્સ? બોલો તમારા સજેશન્સ. ધવલ કહે છે પપ્પા લેટ્સ ગો ટુ મેંગલોર વન્સ અગેન. ચાલો ફરીવાર મેંગલોર જાય. દિલીપભાઈ કહે છે અગેન ફરીવાર સેમ પ્લેસ એની જગ્યાએ કેમ? દર્શના કહે છે યસ પપ્પા હા ન્યા જઈ. That was the most exciting trip. બહુ મજા આવી હતી એ ટ્રીપમાં. The journey by Konkan railway was the most memorable one. એ જે જર્ની હતી, મુસાફરી હતી, બહુ યાદગાર હતી. રંજનભાઈ કહે છે I agree with the kids. બાળકોથી સહમત છું. I still remember those beautiful seashores. મને સુંદર સુંદર દરિયા કિનારે યાદ છે, પામ ટ્રીઝ યાદ છે, ગામડાઓ અને શહેરો જે છે રસ્તામાં આવતા હતા ને એ બધા યાદ છે બાય ધ ટ્રેન. ધવલ કહે છે એન્ડ those mountain passes and tunnels and jungles. કે ઓલા માઉન્ટેન પાસીસ, ઓલા ટનલ્સ, જંગલ્સ એ બધું. દર્શના કહે છે ઓફ કોર્સ આઈ વુડ લવ ટુ ટ્રાવેલ ઓન ધ સેમ રૂટ અગેન. મારે એનાય રસ્તે ફરીવાર જવું છે. દિલીપભાઈ કહે છે વેલ કાંઈ વાંધો નહીં. આઈ રિમેમ્બર ધ રેલવે સ્ટેશન. મને ખાલી રેલવે સ્ટેશન, એના પોર્ટર્સ, એના પેસેન્જર્સ, બસ એટલું જ યાદ છે. બટ કાંઈ વાંધો નહીં. આઈ ગ્રાન્ટ યોર વિશ. તમારી ઈચ્છા પૂરી કરું છું. લેટ્સ ગો વન્સ અગેન ટુ ધ સેમ બ્યુટીફુલ રૂટ ટુ ધ રિવિઝિટ ઓલ ધોઝ બ્યુટીફુલ લેન્ડસ્કેપ્સ. સવાલ છે પહેલો વોટ ડઝ દિલીપભાઈ વોન્ટ ટુ પ્લાન. દિલીપભાઈને શેનો પ્લાન બનાવવો હતો? ફેમિલી ટ્રીપનો. દિલીપભાઈ વોન્ટ્સ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. બીજો સવાલ છે વાય ડઝ દર્શના વોન્ટ ટુ ગો ટુ મેંગલોર. કે શા માટે દર્શનાને મેંગલોર જવું હતું? તો લખીશું દર્શના વોન્ટ્સ ટુ ગો ટુ મેંગલોર બીકોઝ શી ફાઉન્ડ ઇટ ધ મોસ્ટ એક્સાઇટિંગ ટ્રીપ. દર્શનાને એ ટ્રીપ સૌથી એક્સાઇટિંગ લાગી હતી. બીજું જે જર્ની હતી શેની? કોંકણ રેલવે વાળી જે જર્ની હતી, ધ જર્ની બાય ધ કોંકણ રેલવે વોઝ ધ મોસ્ટ મેમોરેબલ વન. એના માટે એ બહુ યાદગાર જર્ની હતી. ત્રીજો સવાલ છે વોટ ડઝ રંજનબેન રિમેમ્બર અબાઉટ ધ ટ્રીપ. રંજનબેનને એ ટ્રીપ વિશે શું યાદ છે? શું યાદ છે? રંજનબેન રિમેમ્બર્સ ધ બ્યુટીફુલ સી શોર્સ. સુંદર સુંદર દરિયા કિનારાઓ, પામ ટ્રીઝ યાદ છે, વિલેજીસ યાદ છે, એન્ડ ટાઉન્સ ઓન ધ વે ટુ મેંગલોર બાય ટ્રેન. મેંગલોરમાં જે જવાના ટ્રેન દ્વારા જે છે રસ્તાઓ છે એમાં આ બધી વસ્તુ આવે છે એ બધી યાદ છે. રેડી? ત્યારબાદ ચોથો સવાલ છે વોટ ડઝ દિલીપભાઈ રિમેમ્બર અબાઉટ ધ ટ્રીપ. દિલીપભાઈને આ ટ્રેન ટ્રીપ વિશે શું શું યાદ છે? તો દિલીપભાઈ રિમેમ્બર્સ ધ રેલવે સ્ટેશન, પોર્ટર્સ એન્ડ પેસેન્જર્સ ઓનલી. એને ખાલી એટલું જ યાદ છે, બીજું કાંઈ યાદ નથી. પાંચમું છે ધવલ રિમેમ્બર્સ. અધૂરું વાક્ય છે, ચાલો કરીએ પૂરું. ધવલને યાદ છે શું? માઉન્ટેન પાસીસ, ટનલ્સ એન્ડ જંગલ્સ. રેડી? ચાલો આગળ વધી. આગળ કઈ છે? નવમો પ્રશ્ન ડુ એઝ ડાયરેક્ટેડ. એટલે કીધું એટલું કરો. જે પ્રકારે ફેરફાર કરવાના હોય એ પ્રકારના ફેરફાર આપણે કરતા જવાના છે. ચાલો કરતા જઈએ. પહેલું શું છે? ધ કિંગ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. એમાં થઈ ગયું છે ધ ક્વીન વેન્ટ ટુ ધ ફોરેસ્ટ વિથ ધ પ્રિન્સેસ. વિથ ધ પ્રિન્સ. એ કિંગનું થઈ ગયું ક્વીન, હે પ્રિન્સનું થઈ ગયું પ્રિન્સેસ. છોકરાનું છોકરી. ચેન્જ ધ જેન્ડર. જાતિ બદલાઈ ગઈ. તો ચાલો બદલી નાખીએ. પહેલું વાક્ય તો આપણને મળી ગયું છે. પછી આવશે they saw a lion. લાયનનું થઈ જશે લાયનનેસ. with the his cubs. his નું થઈ જશે her cubs. the hunter. hunterનું huntress થઈ જશે. told the king. kingનું queen થઈ જશે. that there was a tigress. a tigress નું થઈ જશે a tiger in the forest. in the forest. simple. જેટલી 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 જગ્યાએ અંડરલાઈન કરી છે એટલી જગ્યાએ ફેરફાર કરી નાખો એટલે બેઠા માર્ક્સ મળે. ચલો પછી જોઈએ બીજું. The child sat on the bench. એનું થઈ ગયું છે the children sat on the benches. child નું થઈ ગયું children. the bench નું થઈ ગયું the benches. એક વચનનું બહુવચન. change the number છે. કરીએ ચાલો. The children sat on the benches. he નું બહુવચન they થઈ જાય. looked at the butterfly. a butterfly નું બહુવચન butterflies થઈ જશે. flying around a rose.
flying around roses. The gardeners had cherries in his hand, in their hands. રેડી થઈ ગયું બહુવચન. ચાલો આગળ. ત્રીજું છે the teacher speaks to the students. The teacher speaks નું થઈ ગયું spoke. વર્તમાન કાળનું શું થઈ ગયું ભૂતકાળ. કાળ પરિવર્તન કરવાનો છે. ચાલો કરીએ. The teacher spoke to the students. She tells નું થઈ જશે told them about the picnic. The students run out એનું થઈ જશે ran out and dance નું થઈ જશે danced with joy. ક્લિયર? ઓકે. ચાલો આગળ વધીએ 10મો પ્રશ્ન તરફ. પણ હું કહે છે એની પહેલા ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના. ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓના તમામ વિષયની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધી જ વસ્તુ વહાલા વિદ્યાર્થી મિત્રો તમને મળવા પાત્ર છે. વોટ્સએપ પર જોતી હોય તો પણ તમને મળી જશે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મંગાવી શકો છો. જો તમારે એપ્લિકેશન પર પીડીએફ જોતી હોય તો પણ તમને મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને મળી જશે. તો ચાલો કરીએ શરૂઆત. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 10મો પ્રશ્ન. માહિતીમાંથી સવાલ જવાબ. માહિતી આપી છે. કેશા હેર ઓઇલ નેટ કન્ટેન્સ કેટલું? 500 ml. એમઆરપી મેક્સિમમ રિટેલ પ્રાઇસ 70 રૂપિયા, જેમાં બધા ટેક્સ આવી ગયા. પેકેજિંગ ડેટ છે જાન્યુઆરી 2025 અને એમાં ફ્રી છે શું? 1 ક્રિસ્ટલ ગ્લાસ વિથ ધીસ પેક. આ પેક સાથે એક કાચનો ગ્લાસ. પહેલો સવાલ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? આ પ્રોડક્ટની કિંમત કેટલી છે? 70 રૂપિયા છે. ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ₹70. બીજો સવાલ. વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ? આ પ્રોડક્ટ સાથે શું ફ્રી છે? તો જો 1 ક્રિસ્ટલ ગ્લાસ આ ફ્રી છે ને, તો લખીશું જવાબ 1 ક્રિસ્ટલ ગ્લાસ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટ સાથે એક કાચનો ગ્લાસ ફ્રી છે. ચાલો આગળ વધીશું. ત્રીજો સવાલ છે હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ? બોટલમાં કેટલું ઓઇલ છે? 500 ml. તો લખીશું 500 ml ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ. બરોબર છે. પછી વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ? પેકિંગની ડેટ કેટલી? તો જાન્યુઆરી 20, 2025 ઇઝ ધ ડેટ ઓફ ધ પેકિંગ. બરોબર છે. પછી છે પાંચમું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટનું નામ. પ્રોડક્ટનું નામ છે કેશા હેર ઓઇલ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટનું નામ છે કેશા હેર ઓઇલ. સિમ્પલી આવી રીતે જે છે બધા સવાલના જવાબ આપણે આપી દીધા. ચલો આગળનો પ્રશ્ન છે 11મો. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ધ 10 સેન્ટેન્સ. 10 શબ્દોમાં ચિત્રનું વર્ણન 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. સરસ મજાનું ચિત્ર આપ્યું છે. જો તો શેનું ચિત્ર છે? લાઇબ્રેરીનું છે. જો ને છોકરા પુસ્તકો વાંચે છે, બહુ બધી લાઇબ્રેરી છે, ન્યૂઝપેપર સ્ટેન્ડ છે, એક લાઇબ્રેરિયન છે, અહીં 3 છોકરીઓ ઊભી છે, લગભગ એક બુક લેવા આવી હોય એવું લાગે છે, હે ને? તો ચાલો કરીએ વર્ણન. This is the picture of a library. લાઇબ્રેરીનું ચિત્ર છે. The librarian is sitting behind the counter. લાઇબ્રેરિયન કાઉન્ટરની પાછળ બેઠો છે. He is issuing the books. તે બુક્સ ઇશ્યુ કરે છે. 2 boys and 1 girl are standing in the queue. 2 છોકરા અને 1 છોકરી લાઈનમાં ઊભા છે. There are many cupboards and shelves filled with the books. ઘણા બધા કબાટો છે જેમાં બહુ બધા પુસ્તકો છે. The books are neatly arranged in them. એમાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવેલા છે. There is a newspaper stand too. ન્યૂઝપેપર સ્ટેન્ડ પણ છે. A man is standing and reading the newspaper. એક ભાઈ ઊભા છે અને ન્યૂઝપેપર વાંચે છે. There are tables and chairs too. ટેબલ અને ખુરશીઓ પણ છે. Some people are sitting and reading. અમુક લોકો બેઠા છે અને વાંચી રહ્યા છે. બરોબર છે. તમારે અમુક ડ્રોવર્સ છે એવું લખવું હોય તો પણ તમે લખી શકો છો. There are many drawers in the cupboards. આવી રીતે તમે જે છે લખી શકો છો. વધારે વર્ણન કરવું હોય તો પણ તમે કરી શકો છો. ચાલો આગળ વધીશું. કે છે 12મો પ્રશ્ન. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ 100 વર્ડ્સ ઓન માય બેસ્ટ ફ્રેન્ડ. માય બેસ્ટ ફ્રેન્ડ ઉપર એક સરસ મજાનો નિબંધ લખવાનો છે. તો ચાલો લખીએ. નિબંધ મુદ્દા પ્રમાણે તમારા માટે તૈયાર છે. મેં અહીંયા મારા બેસ્ટ ફ્રેન્ડનું નામ લખ્યું છે. તમારે તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ લખી નાખવાનું.
વિક્રમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ આઈ ફાઉન્ડલી કોલ હિમ વિકી હું એને વિકીના નામે ઓળખું છું વિકી ઇઝ અ ટોલ એન્ડ ગુડ લુકિંગ બોય ઊંચો અને દેખાવડો છે હી ઇઝ અ ક્લેવર ઇન હિઝ સ્ટડીઝ એના ભણવામાં એ હોશિયાર છે એન્ડ ઇઝ અ ગુડ ટેનિસ પ્લેયર ટેનિસનો એક સારો એવો ખેલાડી છે ઇટ વોઝ ડ્યુરિંગ અ ટેનિસ મેચ ધેટ વી મેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટેનિસ મેચ હતી જ્યારે અમે પહેલી વાર મળ્યા વી પ્લેડ ડબલ મેચીસ ટુગેધર એન્ડ વોન ધ કપ ફોર અવર સ્કૂલ અમે ડબલ જે છે અમે એક કહેવાય કે બે જણા એક સાથે રમતા હોય એને ડબલ કહેવાય ટેનિસમાં ડબલ્સ રમ્યા હતા અને ટીમ માટે સ્કૂલ માટે એક કપ જીત્યા હતા સિન્સ ધેન ત્યારથી વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ ત્યારથી અમે સારા મિત્રો બની ગયા છીએ બિસાઇડ્સ ટેનિસ એટલે કે ટેનિસ ઉપરાંત વી હેવ મેની અધર કોમન ઇન્ટરેસ્ટ અમારા હજી પણ બીજા બધા ઘણા સામાન્ય રસ છે લાઈક વોચિંગ મૂવી જોવા લિસનિંગ ટુ મ્યુઝિક સાંભળવું એન્ડ ટ્રેકિંગ પર જવું વી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ટુગેધર અમે ઘણો બધો સમય સાથે વિતાવીએ છીએ વિકી ઇઝ એન ઓબિડન્ટ બોય વિકી એક આજ્ઞાકારી છોકરો છે હી રિસ્પેક્ટ્સ ઓલ એલ્ડર્સ એ બધા વડીલોને રિસ્પેક્ટ કરે છે બરોબર છે ચલો આગળ વધીએ આઈ હેવ લર્ન ઇટ અ લોટ ફ્રોમ હિમ હું એની પાસેથી ઘણું બધું શીખ્યો છું ઇન સ્પાઇટ ઓફ કમિંગ ફ્રોમ અ રીચ ફેમિલી એ રીચ પરિવારમાંથી આવે છે વિકી ઇઝ અ મોડેસ્ટ એન્ડ હમ્બલ બોય આઈ એમ પ્રાઉડ ટુ હેવ અ ફ્રેન્ડ લાઈક હિમ મારી પાસે એવો ફ્રેન્ડ છે મને બહુ ગર્વ છે એનો હી ઓલવેઝ મોટિવેટ્સ મી ટુ ડુ બેટર ઇન માય સ્ટડીઝ એન્ડ માય સ્પોર્ટ્સ કે મારા ભણવામાં મારા સ્પોર્ટ્સમાં હું વધારે આગળ વધું એના માટે હંમેશા એ મને મોટિવેટ કરે છે મને પ્રોત્સાહન આપે છે વેન આઈ ફેસ એની પ્રોબ્લેમ જ્યારે પણ હું કોઈ મુસીબતમાં હોઉં છું હી ઇઝ ધ ફર્સ્ટ વન ટુ હેલ્પ મી એ સૌથી પહેલો હોય છે જે મારી મદદ કરે છે હિઝ પોઝિટિવ એટીટ્યુડ એન્ડ ફ્રેન્ડલી નેચર મેક હિમ પોપ્યુલર અમોંગ એવરીવન એના ફ્રેન્ડલી નેચરના કારણે તે બધા વચ્ચે પ્રખ્યાત છે આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ તમારા માટે હવે અંગ્રેજી બોલવાના ડરને તળિયેથી ખતમ કરવા જઈ રહ્યા છે કઈ રીતે તમારા માટે તૈયાર છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ બેચ જી હા વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશનો પ્રીમિયમ બેચ તમારા માટે તૈયાર છે જેમાં તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પીડીએફ વિથ સુપર ક્વોલિટી વોટ્સએપ સપોર્ટ 24/7 ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ આપવાના છીએ અને 8000 થી પણ વધારે વાક્યોની પીડીએફ આપીશું પ્રેક્ટિસ માટે અને વેલિડિટી છે 18 મહિનાની પ્રાઇસ છે માત્ર ને માત્ર 1499 અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 6354827383 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો હવે અંગ્રેજી બોલવાના ડરને કરો ખતમ અને કરો કોન્ટેક્ટ જોડાઈ જાવ આપણી બેચમાં તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કરી સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 6 મળીશું આવતા લેક્ચરમાં જેમાં આપણે યુનિટ નંબર 7 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત